صريخ المستصرخين موضع حاجات الطالبين معتمد المؤمنين. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. हुसैन तुझको सितारे सलाम कहते हैं। हुसैन तुझको सितारे सलाम कहते हैं। कलाम पाक के पारे सलाम कहते हैं। तुम्हारे नाज उठाए खुदा ने बचपन में, हुई है परवरिश मस्जिदों की आंगन में, हुई है परवरिश मस्जिदों की आंगन में। इलाहियत के इशारे सलाम कहते हैं। तुम्हारे वास्ते जन्नत से कपड़े आते थे, फरिश्ते ईद के दिन तो लेके आते थे। फरिश्ते ईद के दिन तो लेके आते थे। मदीने के वो नजारे सलाम कहते हैं। हुसैन वक्त पर आना, सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद। हुसैन तुझको सितारे सलाम कहते हैं। हर एक खून का कतरा था डूबा रातों में, बला का दर्द था आशूर की नमाजों में।
भला का दर्द था आशूर की नमाजों में, झुलाल कौम पे वारे सलाम कहते हैं। बलाए लेती है अब तक हुसैनियत की प्यास, तड़पती मौजों से कहते हैं हजरते अब्बास, तड़पती मौजों से कहते हैं हजरते अब्बास। हर एक नदी के किनारे सलाम कहते हैं। सल्लल्लाहु मुहम्मद व आले मुहम्मद। बारह जिक्र सलात पढ़ी मुहम्मद व आले मुहम्मद पर। थोड़ा दबाई ने बैठ जाओ भाइयों पहले जी। अहसनतुम जज़ाकुमुल्लाह। सल्लु अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ाने मुहतरम, બે દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જિંદગીભર મજલિસો સાંભળતા આવ્યા અને જિંદગીભર મજલિસો કરતા રહેશું ઇન્શાઅલ્લાહ તઆલા। આ બેઠકોનો જેટલો અસર થવો જોઈએ એટલો અસર શા માટે નથી મળતો, આ સવાલના ટૂંકમાં આપણે અમુક જવાબો આપ્યા। આજે ઇન્શાઅલ્લાહ તઆલા સાથમાં મળીને હવે આ અશરાએ મુહર્રમના વિષયની અંદર દાખલ થશું અને શરૂ ત્યારથી કરશું કે શરીયત ઇસ્લામની અંદર પરવરદિગારે આલમે ઘણા હુકમો નાઝિલ કર્યા છે। એ બધા હુકમોની ખુસૂસિયત એ છે કે જેના માટે ખુદાએ કહ્યું છે, આઈ બંદા તું ફલાણું કામ કર, એનો અજર નતીજો તને મળશે। કે નમાઝ પઢ, જન્નત મળશે, રોઝા રાખ, સવાબો મળશે। એક પછી એક હુકમની અંદર ખુદાવંદી કરીમે હઝરત ઇન્સાન અને બિલખુસૂસ હઝરત મુસલમાનને કહ્યું આ મારા અહકામ છે, એના ઉપર તને અમલ કરવાનો છે। આ હરેક અહકામની અંદર મારી કોઈ પણ જાતની દખલગીરી નહીં હોય, પણ મારી શરીયતમાં એક અમલ એવો છે, એક કે જેની અંદર કામ તને કરવાનું છે, એની અંદર સાથ હું ખુદાવંદી કરીમ તને આપીશ। હરેક અમલ તને ખુદ પોતાને કરવાના છે, પણ એક અમલ એવો છે કે જેની અંદર તું પણ કરતો જાઈશ અને અમલનો અસર હું નાખતો જઈશ। એ અમલ તું કરતો જઈશ, એ અમલનો નતીજો હું તને દેખાડતો જઈશ, અને એ અમલનું નામ છે દુઆ। દુઆ એક એવો અમલ છે કે જે બંદો એની જિંદગીમાં કરતો રહે છે અને એનો જવાબ પરવરદિગારે આલમ આપે છે। સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ દુઆ જે છે શરીયત ઇસ્લામની અંદર એને આપણે કઈ રીતે સમજ્યા, અને દુઆ કરવા બાદ જે પ્રમાણે આજકાલની મેં શિકાયતો પેશ કરેલી કે મજલિસોનો અસર નથી થતો, એ જ પ્રમાણે દુઆના મામલામાં પણ હઝરત મુસલમાનનો હર હંમેશની એ જ શિકાયત છે કે શું એવું કારણ છે કે દુઆઓ તો અમે લાખો કરીએ છીએ પણ દુઆ કબૂલ નથી થતી। ત્યાં સુધી પણ કે જે મુકદ્દસ મકામાત છે, દાખલા તરીકે ઇમામ હુસૈન અલૈહિસ સલામ, પાક મકામ ઉપર પણ કહેવામાં આવ્યું કે ત્યાં દુઆ મુસ્તજાબ રહેશે। ક્યારે ક્યારે ત્યાં જઈને પણ દુઆઓ આપણે કરીએ છીએ પણ દુઆઓ કબૂલ નથી થતી। અઝીઝાને મુહતરમ, પહેલે દુઆઓને સમજીએ કે આપણે દુઆને કઈ જગ્યાએ બંધ કરીને રાખી દીધી છે। અગર એ આપણે સમજી જાય તો પછી આપણે શિકાયત કરવાનો મોકો નહીં મળે। અગર ઊંડાણથી જોવા જાય તો આ દુઆ જે છે એને આપણે બે વસ્તુની અંદર વકફ કરી નાખેલી છે। આપણે દુઆઓ ત્યારે જ કરીએ છીએ ને ત્યારે જ પડીએ છીએ સવાબના ઢગલા કમાવા માટે। ફલાણી દુઆ પડ,
10 હજનો સવાબ, ફલાની દુઆ પર 50 હજનો સવાબ, ફલાની દુઆ પર આટલા રોઝા રાખવાનો સવાબ, ફલાની દુઆ કર, જિંદગીમાં નેક અને કોશિશો તારી જિંદગીમાં વધતી જશે. દુઆને પડવું અને કરવું એક સવાબ કમાવા માટે. બીજું દુઆનો ઉલ્લેખ ક્યાં થાય છે? જ્યારે દુઆઓની મોસમ આવે છે. કઈ હોય છે દુઆની મોસમ? માશાઅલ્લાહ, માહ રમઝાન અલ મુબારક. એ પણ એવો વખત હોય છે કે જેની અંદર દુઆ પડવાની, કરવાની, સાંભળવાની એ મોસમ આવે છે. યાની દુઆને હું ફકત અને ફકત સવાબ કમાવા માટે અને જ્યારે એની મોસમ હોય ત્યારે દુઆનો ઉપયોગ અને ઇસ્તેમાલ કરું છું. અને એમાંનો આજે પણ છે. આજે શું છે? આજે શબે જુમા છે. અને શબે જુમા માટે આપણને શીખવાડવામાં આવ્યું કે શું પડવાનું છે? જી, દુઆએ કુમેલ. તો દુઆએ કુમેલમાં હર જુમેરાતના આપણે શું પઢીએ છીએ? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. દુઆએ કુમેલમાં હર જુમેરાતના આપણે પઢીએ છીએ અલ્લાહુમ્મા ગફિર લી અઝ-ઝુનૂબ અલ્લતી તહબિસુ અદ-દુઆ. ખુદાયા, મારા એ ગુનાહોને માફ કરી આપ કે જે મારી દુઆઓને હબ્સ કરી નાખે છે, અટકાવી દે છે, રોકી દે છે. માલુમ પડ્યું કે અમુક એવા કરતૂતો છે, અમુક એવા અમલ છે, અમુક એવા કૃત્યો છે કે જેના કારણે મારી દુઆઓ કબૂલ નથી થતી. પણ પહેલે સવાલ તો એ કરીએ કે આ દુઆઓનો વપરાશ કઈ રીતે કરવાનો છે. શું એવું તો નથી કે હું દુઆ એવા રાસ્તાઓથી ને કરું છું કે જે રાસ્તાઓથી ને દુઆ ન કરવી જોઈએ? આપણે દુઆ કેનાથી ને કરીએ છીએ? દુઆ છે શું? દુઆ છે બંદાનો પરવરદિગાર સાથેનો ગહેરો અને ઊંડો રિશ્તો. એવો ઊંડો રિશ્તો કે અગર આનાથી હું મુકર ગયો, મારા ચહેરાને ફરાવી નાખ્યો, એનો ઇનકાર કર્યો, તો પરવરદિગારે આલમ આ કાર્યના બદલીમાં મને જહન્નમનો હકદાર બનાવી દેશે. પરવરદિગારે આલમ સૂરે ગાફિર, કુરાન મજીદનો 40મો સૂરો છે અને આયતનું નિશાન છે 60, ચેપ્ટર 40 વર્સ નંબર 60. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. وقال ربكم اي مر حبيب مسلمانों ने याद અપાવી દો. وقال ربكم તમારા પરવરદિગારે કહ્યું છે ઉદઉની અસ્તજિબ લકુમ, મારી બારગાહમાં દુઆ કરો હું જવાબ આપીશ. ખુદાએ વાયદો કર્યો છે, મારી બારગાહમાં તલબ કરો, દુઆ કરો, હું જવાબ આપીશ. આગળ જઈને ખુદાએ કહ્યું ઇન્નલ લઝીના યસ્તકબિરુના અન ઇબાદતી, અરે જે લોકો ઘમંડ કરી, તકબ્બુર કરી અને આ દુઆના કાર્ય અને ઇબાદતના કાર્યથી ને ઇનકાર કરશે, સયદખુલુના જહન્નમ દાખિલીન, આ લોકો ઝલીલ થઈને જહન્નમમાં ચાલ્યા જશે. પહેલા ટુકડામાં ખુદાએ શું કહ્યું? દુઆ કરો હું જવાબ આપીશ. બીજા ટુકડામાં ખુદાએ શું કહ્યું? મારી ઇબાદતથી ઘમંડના કારણે જે લોકો ઇનકાર કરશે, યાને પરવરદિગારે આલમે બતાવી દીધું કે દુઆના zikr બાદ મેં ઇબાદતનું zikr એટલા માટે કર્યું છે કે મુસલમાન તને યાદ અપાવી દઉં કે અમારી નજરમાં દુઆ જે છે એ પણ ઇબાદતનો ભાગ છે. તને પેદા કર્યો છે કેના માટે? કેના માટે? ઇબાદત માટે. પરવરદિગારે આલમે સૂરે ઝારિયાત, કુરાન મજીદનો 51મો સૂરો છે અને આયતનું નિશાન 56. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વમા ખલક્તુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા બચાવો લિયઅબુદૂન. અહસાન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. નથી પેદા કર્યા મેં જિન્નો ઇન્સને સિર્ફ અને સિર્ફ ફકત અને ફકત મારી પરસ્તિશ માટે, મારી ઇબાદત માટે. તો અઝીઝાને મુહતરમ, દુઆઓને છોડવી પણ ખુદાની નજરમાં જહન્નમને લાયક બની જવાનું છે. તો દુઆઓ તો આપણે છોડતા નથી. આપણી શિકાયત એ જ છે કે શા માટે આ દુઆઓ કબૂલ થતી નથી? શું એવું નથી કે જ્યાંથી ને દુઆઓને કરવી જોઈએ ત્યાંથી ને આપણું દુઆ નથી કરતા? દુઆ બંદાનો ખુદા સાથેનો રિશ્તો છે. અરે ખુદા સાથે રિશ્તો બાંધવો તો કઈ રીતે બાંધવો? શું ખુદા હાથેથી ને અડી શકાય? મળે હાથેથી ને? નહીં.
ખુદાવંદે કરીમ શું આંખેથી દેખાય? ન દેખાય. હા, એ અલગ છે કે મૌલાએ કાયનાતને જ્યારે પૂછવામાં આવ્યું કે યા અમીરુલ મુમિનીન, તમે જે ખુદાની ઇબાદત કરો છો એને ક્યારે જોયો છે? તો અલીનો જવાબ શું હતો? અરે હું અલી એવા ખુદાની ઇબાદત કરવાને તૈયાર નથી જેને હું જોઈ ન શકું. બેશક મેં મારા અલ્લાહને જોયો છે. અને જામાવારે પૂછ્યું કે કેવી રીતે જોયો? તો અલીએ કહ્યું આંખોથી નહીં, દિલની આંખોથી જોયો છે. અઝીઝાને મુહતરમ, ખુદા સાથેનો રિશ્તો આ દુઆની અંદર સમાયેલો છે. તો ખુદાવંદે કરીમ જે છે એના સાથે રિશ્તો બાંધવો એ દિલની વાત છે. અગર કોઈ વસ્તુને એનાથી આપણે હટાવી દીધી તો એનો જે અસર થવો જોઈએ આપણને નહીં મળે. અને કઈ એમાં દવાઈની વાત નથી. આપણા પાસે દલીલો છે કે દુઆ જે છે એ ઝબાનની વાત નથી. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલૈહિ સલામ સહીફતુ સજ્જાદિયાના એક દુઆની અંદર પરવરદિગાર આલમની બારગાહમાં દુઆ કરતા કરતા કહે છે, ઇલાહી ઇન કાન નદમુ عندك توبة فإني لك من النادمين. اے મારા પરવરદિગાર, અગર પસ્તાવો કરવો તારી બારગાહમાં તૌબા સમાન છે તો ખુદાયા હું તારી બારગાહમાં પસ્તાવો કરવા વાળાઓમાંથી છું, તૌબા કરવા વાળાઓમાંથી છું. સવાલ પસ્તાવો કેનાથી થાય? સદમો કેનાથી થાય? કેનાથી થાય? દિલથી થાય. હાથથી પસ્તાવો ન થાય, આંખથી પસ્તાવો ન થાય, ઇન્સાનના દિલથી ને પસ્તાવો થાય. યાને ચોથા ઇમામે બતાવી દીધું કે હું ખુદાની બારગાહમાં જ્યારે દુઆઓ કરું છું તો મારી દુઆઓનો અસર એટલા માટે છે કારણ કે જ્યારે ખુદા સાથે વાત કરું છું તો દિલની વાત કરું છું. અગર કોઈ વસ્તુને એની જગ્યાએથી હટાવી દીધી તો એનો અસર ન મળે તો એમાં કઈ નવાઈ નથી. આપણે દાખલો લઈએ, ભાવનગરમાં સારામાં સારી મીઠાણ કઈ વખણાય તમારે? બોલો. ગાજરનો હલવો, ભેંડા એટલે પેડા. હા, પેડા. તો ભાવનગરમાં મીઠાણ વખણાય પેડા. મને ઇન્સાફથી બતાવો કે અગર મને પેડા ખાવાનું મન થાય, હવે કારણ કે આજે ઈચ્છા છે કે પેડા ખાઓ, એનો મતલબ એ નથી કે મારા ઘરે તમે પેડા મોકલાવો. હું મીઠાણનો ચોર છું, પેડા નથી ખાતો. કોઈ જહેમત ન પડે કે મૌલાનાને પેડા બહુ ભાવે છે તો મોકલીએ, નહીં. અગર મને પેડા બહુ ભાવે છે, હું કાગળ લઉં અને કાગળમાં રટવા લાગુ પેડા 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 પેડા, પેડાનો સવાલ આવશે? નહીં આવે. અચ્છા, અગર કાગળથી ને ન મળ્યો તમે કઈ તસ્બીહ કાઢ, પેડા 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 પેડા, કઈ સવાલ આવશે પેડાનો? નહીં આવે. અરે ભાવનગરની સારામાં સારી મીઠાણની દુકાન જે હોય ત્યાં જઈને આજકાલ ટેલિફોન છે એનાથી ને ફોટા લાખ પાડી આવું અને ફોટા સામે જઈને હું જોઉં ઈ પેડાને, એનાથી પેડાનો સ્વાદ આવશે? નહીં આવે. ઈ પેડાનો સ્વાદ ત્યારે જ આવશે કે જ્યારે પેડાને મોઢામાં નાખીશ અને જબાન એને ચાખશે. યાને પેડાની મીઠાશ મેળવવા માટે એની જગા જે છે ઈ મોઢું છે ને મોઢાની અંદર જે જબાન છે. બસ એ જ મસલો દુઆનો છે કે અગર દુઆઓને મેં ફકત અને ફકત જબાન ઉપર રાખેલી છે તો એનો અસર નહીં દેખાય કારણ કે દુઆનો હકીકી રાસ્તો દિલ છે, દિલ. एक सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद. એટલા માટે અઝાને મુહતરમ આ અશરા દરમિયાન આના બારામાં આપણે ચર્ચા કરશું કારણ કે રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લોકો આવ્યા, કહ્યું યા રસૂલલ્લાહ
मालना नदउल्लाह फला यस्तजीबु दुआउना फकद क़ाल तआला फी किताबिहि वक़ाल रब्बुकुम उदऊनी अस्तजिब लकुम। ए खुदाना रसूल, અમારા સાથે એવું શું થઈ ગયું છે કે અમે ખુદાની બારગાહમાં દુઆઓ કરીએ છીએ ને અમારી દુઆઓ કબૂલ નથી થતી? હાલાકે ખુદાએ કુરાનમાં કહ્યું છે ઉદઉની અસ્તજીબ લકુમ, દુઆ કરો હું જવાબ આપીશ. ખુદાએ વાયદો કર્યો છે દુઆ કરો હું જવાબ આપીશ. અરે એવું શું થઈ ગયું કે અમારી દુઆઓ કબૂલ નથી થતી? तो रसूल इस्लाम ने जवाब आप्यो ने कह્યું लक़द मातत क़ुलूबकुम बिअशरत अशिया, તમારી દુઆઓ કબૂલ નથી થતી એનું કારણ એ છે કે તમારા હૃદય જે છે, તમારા દિલ જે છે એ 10 બીમારીના કારણે મુર્દા થઈ ગયા છે. ફઅમ્મલ અવ્વલ والثاني والثالث والرابع والخامس والسادس والسابع والثامن والتاسع والعاشر لذلك لا تستجاب دعاؤكم. તમારા દિલ, રસૂલ ને જ્યારે કહેવામાં આવ્યું કે દુઆઓ શા માટે કબૂલ નથી થતી, તો દુઆની માટે રસૂલે ખુદાએ પણ કહ્યું એનું કારણ એ છે કે તમારા દિલ મુર્દા થઈ ગયા છે. એ પણ 10 કારણના લીધે. આ 10 કારણના લીધે તમારી દુઆઓ કબૂલ નથી થતી. આશરા દરમિયાન આ એક બીમારીનો આપણે ઉલ્લેખ કરશો જેથી કરીને આપણને ખબર પડે કે મારી તમારી દુઆઓ શા માટે કબૂલ નથી થતી. દુઆ કેટલી અઝીમ ઇબાદત છે. પરવરદિગાર આલમે પૂરા કુરાન મજીદમાં પહેલેથી આખર સુધી કુરાન મજીદમાં ખુદાવંદે કરીમે પોતાની જાતનું zikr ક્યાંય નથી કર્યું. ફક્ત એક અને એક અનોખી આયત કુરાન મજીદની છે જ્યાં પરવરદિગાર આલમે પોતાનું વર્ણન zikr 7 થી 8 વાર કર્યું છે. એનો મસલો પણ દુઆનો જ છે. ન રોઝા માટે એટલું ભાર, ન નમાઝ માટે એટલું ભાર, ન હજ માટે એટલું ભાર, ન ઝકાત માટે એટલું ભાર, ન જિહાદ માટે એટલું ભાર. અગર ખુદાએ પોતાની જાતનો zikr અને ઉલ્લેખ ક્યાંય કર્યો છે તો એ દુઆના મામલામાં. પરવરદિગાર આલમ સૂરે બકરામાં જ્યાં માહ રમઝાન અલ મુબારક અને એમના રોઝાઓના અહકામ બયાન કરે છે એની વચમાં સૂરે બકરાની 186મી આયત ચેપ્ટર 2 વર્સ નંબર 186 इरशाद रब्बुल इज्जत थयो कह્યું बिस्मिल्लाहिर रहमानिर रहीम वइज़ा सअलक इबादी अन्नी फइन्नी क़रीब उजीबु दअवत अद्दा'i इज़ा दआनी फलियस्तजीबु ली वलियुमिनु बी लअल्लहुम यरशुदून. ऐ मेरा हबीब, इज़ा सअलक इबादी, ऐ मेरा हबीब, अगर मारा बंदा एक मारा बारामा ताराथी ने सवाल करे इज़ा सअलक इबादी अन्नी फइन्नी क़रीब, हूँ बहु ज नजदीक छूं. उजीबु दावत दाई, हूँ जवाब आपू छूं दुआ करनार ने. इज़ा दआनी, अगर हमारी बारगाह में दुआ करे. फलियस्तजीबु ली, ए पण मने जवाब आपे. वलियुमिनु बी, मारा ऊपर भरोસો રાખે, ઈમાન રાખે. લઅલ્લहुम यरशुदून, કદાચ આ લોકોને રુશ્દ મળી જાય, રાસ્તો મળી જાય. ખુદાએ પોતાનું zikr 7 વાર કર્યું. કુરાનની એક જ આયત છે, બીજી ક્યાંય આવી આયત નહીં મળે. કેના માટે કહ્યું? દુઆ માટે. અને હું શિકાયત કરું કે ખુદાયા મારી દુઆઓ શા માટે કબૂલ નથી થતી? અને ખુદાવંદે કરીમ પોતાનું zikr એટલી ફેરે કર્યું એ બતાવવા માટે કે દુઆ કેટલી મહત્વતાથી ને ભરપૂર છે. અને ખાસ કરીને મોમિન માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ઇરશાદ ફરમાવ્યો અદ્દુઆ સિલાહુલ મુમિન, દુઆ જે છે મોમિનનો હથિયાર છે. અરે અગર આ હથિયાર જ કામ ન કરે તો આપણે પોતાની હિફાજત અને સુરક્ષા કઈ રીતે કરશો? આ હથિયારનો જવાબ જ ન મળે, આ હથિયારથી ન પોતાની સુરક્ષા કરી શકે, ન એનાથી ને શત્રુ ઉપર વાર કરી શકે, તો આ હથિયાર કામનો શું?
ખુદાએ કહ્યું, રસૂલે ખુદાએ કહ્યું અદ્દુઆ સિલાહુલ મુમિન. પણ હા, દુઆ એક એવો મામલો છે કે એના માટે નિરાશ પણ નથી થવાનું. અગર દુઆઓ કબૂલ નથી થતી તો દુઆના મામલામાં ઘણા એવા મામલાઓ છે જેને કહેવાય છે કાયદતુ તાવીઝ. જ્યારે દુઆઓ કબૂલ ન થાય તો આપણે તાવીઝ પાછળ પડીએ ને. જાત જાતના બાપુઓને તલાશ કરે કે ફલાણું કામ થઈ જાય, બાપુ કઈ તાવીઝ બનાવી દો. મુસલમાન, આ તાવીઝોનો પણ અસર તને ક્યાંથી થાય? આ તાવીઝ લઈને તું તારા હાથમાં બાંધ, આ તાવીઝ લઈને તું તારા ગળામાં લટકાવ, આ તાવીઝ લઈને તું તકિયાના નીચે દફનાવી દે. અરે મુસલમાન, દુઆનો રસ્તો દિલનો હતો. ઈ તાવીઝ તારા હાથમાં લટકાવ તો અસર ક્યાંનો? ઈ તાવીઝ તારા ગરદનમાં લટકાવ તો અસર ક્યાંનો? ઈ તાવીઝ તારા તકિયા અને બિસ્તર અને ઘરના ખૂણે ખૂણામાં લટકાવ તો અસર ક્યાંનો? અરે દુઆનો રસ્તો જે છે ઈ ખુદાએ દિલને મુકર્રર કર્યો છે. એટલે રસૂલે કહ્યું તમારી દુઆઓ કબૂલ નથી થતી તો એમાં વાંક તમારા દિલના છે. તમારા દિલ મુર્દા થઈ ગયા છે. આ દિલને પાછા સજીવન કરો, કોઈ તાવીઝની જરૂર નહીં પડે. મારા પાસે પણ છે ઘણા તાવીઝ, પણ હું એવા તાવીઝ આપું છું જે રસૂલ અને ઇમામે આપ્યા હોય, મારા પોતાના બનાવેલા નહીં. સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ આપે ઇરશાદ ફરમાવ્યો, મન કરા અલ કુરઆન કાનત લહુ દઅવતન મુજાબ ઔ મુસ્તજાબા મુઅજ્જલતન ઔ મુઅજ્જલા. જે માણસ કુરાન પડવાની આદત રાખશે એના નતીજામાં ખુદા વંદે કરીમ એની દુઆને કબૂલ કરશે. બસ એટલો ફરક છે. બની શકે છે કે દુઆ જલ્દી યા તો દેરથી ને કબૂલ થશે. આ કેટલું સુંદર તાવીઝ છે. આપણે એવા જ તાવીઝના પાછળ પડ્યા છે જેમાં કઈ કરવાનું ના હોય. તાવીઝ તકિયા નીચે હોય અને આરામની નીંદ પણ કરીએ. તાવીઝ હાથમાં બાંધેલું હોય અને ધંધો વેપાર પણ કરીએ. તાવીઝ દુકાનોમાં લટકાવેલું હોય અને આરામથી ને લોકોને લૂંટીએ, ખોટા બોલા બોલીને સારો સારો માલ કમાઈએ. અમલ કાંઈ નથી કરવો. છઠ્ઠા ઇમામે કહ્યું દુઆ કબૂલ કરાવી છે, કુરાન પઢ, અમલ કર, તો પછી તું જો તારી દુઆઓમાં અસર કેટલો થાય છે. અને મેં કહ્યું આ દુઆ અગર કબૂલ ન થાય તોય નિરાશ થવાનું નથી. આપણા બધાની જિંદગીમાં બાળકોને આપણે જોયા છે. આપણા ઘરોની અંદર અલ્હમ્દુલિલ્લાહ તાઆલા બાળકો છે અને ફરશે આઝાદ છે. ખુદાની બારગાહમાં દુઆ કરીએ, વિષય પણ દુઆનો. ખુદાયા, જેને તે દો ઔલાદ બક્ષેલી છે એને ઔલાદે નરીના બનાવ. ખુદાયા, જેને તે ઔલાદ, જે બે ઔલાદ છે એને નેક ઔલાદ ઇનાયત કર. અરે બચ્ચું જ્યારે ઘરની અંદર બીમાર પડે છે, આ છે કાયદતુ તાવીઝ. બચ્ચુને નસલો હોય છે, સરખમ, ઝુકામ, આ નાકમાંથી ને સેડા, સમજો સેડા, સેડા બી ઓલો કે બીજો કઈ લફ્ઝ વાપરો છો? સેડા જ. એક સલાહ પડી મોહમ્મદ વાલે મોહમ્મદ વાલે. નાનું બાળક જેના નાકમાંથી ને સેડા ચાલ્યા જતા હોય, એ એવા આલમમાં પણ મા બાપ થી ને સવાલ કરતું હોય કે મને આઈસ્ક્રીમ ખાવી છે. માં લાખ બચ્ચાને કહે કે બેટા આઈસ્ક્રીમ ખાસ તો આમ મટશે નહીં, શિફા નહીં પામ. એટલે એ વખતે બચ્ચાની દુઆ હોય છે કે આઈસ્ક્રીમ મળી જાય. પણ એ મા બાપ કરે છે શું? મા બાપ એ બચ્ચાને બહેલાવે છે, એને સમજાવે છે અને એને આઈસ્ક્રીમ કરતા વધુ સારી વસ્તુ ઇનાયત કરે. પણ બાળકને ખબર નથી હોતી કે ન આપવામાં મારો જ ફાયદો છે. બંદો એટલો નાશુક્ર છે કે જ્યારે એની દુઆઓ કબૂલ નથી થતી તો એને ખબર નથી હોતી કે આની અંદર મારી જ ભલાઈ છે. એટલે ખુદાવંદે કરીને સૂરે બકરાની 216મી આયત સામાન્ય રીતે બયાન કરી દીધું. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. عسى أن تحبوا شيئا وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير لكم. આયત કતાલના બારામાં છે, પણ અહીં પણ લાગુ પડે છે. એ મુસલમાન, ક્યારે ક્યારે ઘણી વસ્તુઓને તું પસંદ કરસ, હાલાકે તારા માટે સારી નથી હોતી.
ક્યારે ક્યારે ઘણી વસ્તુઓથી તું નફરત કરે છે, હાલાકી તારા માટે એની અંદર બહેતરી સમાયેલી હોય છે. આ દુઆનો મામલો પણ એ જ છે. એટલા માટે સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે છે કે એક વેળા સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ નબીઉલ્લાહ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એક પહાડી ઉપર ગયા. ત્યાં એમણે જોયું કે એક ખુદાનો બંદો ઇબાદતની અંદર મસરૂફ અને મશગુલ છે. નબીઉલ્લાહ ઇબ્રાહીમ આવ્યા. સલામ વ દુઆ બાદ એમણે કહ્યું કે ખુદાના બંદા, તું આટલી ઇબાદત કરી રહ્યો છે, હું તારો મહેમાન બની શકું? જવાબ મળ્યો, કોઈ પણ જાતનો વાંધો નથી. એ શખ્સે કહ્યું એ અજનબી, હું તને ઓળખતો નથી, પણ દુશ્વારી અને મુશ્કેલી એટલી જ છે કે મારા ઘર સુધી જવા માટે આપણને એક નદી પાર કરવી જોશે. મારી ચિંતા એ છે કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદે કરીમે મને કરિશ્મો અને કરામત આપી દીધી છે કે હું નદી ઉપર પગ મૂકું છું અને નદીને પાર કરી લઉં છું. નબીઉલ્લાહ ઇબ્રાહીમે કહ્યું, કાંઈ વાંધો નથી, હું તારો હાથ પકડી લઈશ અને તારા ઘરે ચાલીશું. અલહાસિલ બંને ચાલ્યા. જટેમામ કહે છે એમના ઘરે પહોંચ્યા. વાતો કરતા કરતા જનાબે ઇબ્રાહીમે આ મોમિન મર્દને સવાલ કર્યો. કહ્યું, એટલું બતાવ કે તારી નજરમાં ઇન્સાનની જિંદગીમાં સૌથી મુશ્કેલ તરીન દિવસ કયો છે? અઘરામાં અઘરો દિવસ. કહ્યું, હે અજનબી, મારી નજરમાં કયામતનો જે દિવસ છે ને એ સૌથી મુશ્કેલ દિવસ હશે કે જેમાં કોઈનું નહીં હશે. જનાબે ઇબ્રાહીમે કહ્યું, અચ્છા. કહ્યું, અગર કયામતનો દિવસ એટલો ગંભીર છે તો ચાલ આપણે સાથમાં મળીને દુઆ કરીએ કે ખુદાવંદે કરીમ આપણને એમના હિફ્ઝો અમાનમાં રાખે એ દિવસે. તો બંદાએ કહ્યું કે આ અજનબી દુઆનું નામ ન લે. અચ્છા, કેમ? કહ્યું, હું દુઆથી હવે નિરાશ થઈ ગયો છું. શું કારણ છે? કહ્યું, 3 વર્ષ ત્યાં એક ખુદાની બારગાહમાં દુઆ કરી રહ્યો છું, પણ દુઆ કબૂલ થતી જ નથી. થયું શું? કહ્યું, જે જગા ઉપર આપણી મુલાકાત થઈ દરિયા કિનારેના ઓલી પાર, એક દિવસનો બનાવ છે. ત્યાં એક ભડવાડ આવ્યો. ભડવાડ સમજો ના? બકરાને ચરાવવા વાળો, ગેંડાઓને ચરાવવા વાળો, શેપર. કહ્યું, એક ભડવાડ આવ્યો. એમના પાસે ઘણા જાનવરો હતા. એ ભડવાડ એટલો ખૂબસૂરત હતો કે મારું દિલ એના તરફ ખેંચાણું અને મેં જઈને એને પૂછ્યું કે ખુદાના બંદા, આ બધા જાનવરો કોના છે? તો એણે મને જવાબમાં કહ્યું કે આ ખલીલે ખુદા હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના જાનવરો છે. કહ્યું, એ બંદે ખુદા, જ્યારે જનાબ ઇબ્રાહીમનું મેં નામ સાંભળ્યું તો મારા દિલમાં ઇબ્રાહીમ પ્રત્યે મોહબ્બત ઉભરવા લાગી. એ મોહબ્બતના કારણે એ વખતથી લઈ 3 વર્ષ પહેલા હું ખુદાની બારગાહમાં દુઆઓ કરું છું કે હે પરવરદિગાર, મને ઇબ્રાહીમની મુલાકાત કરાવી દે, ઇબ્રાહીમની મુલાકાત મને બક્ષી દે. બસ હે ખુદાના બંદા, આ ઇબાદતો, આ દુઆઓ કરતો આવ્યો છું, પણ દુઆ કબૂલ નથી થતી, એટલા માટે મેં દુઆ છોડી દીધી છે. જનાબ ઇબ્રાહીમે કહ્યું, પહેલો મસલો તો એ છે કે સાંભળ, હું જ ઇબ્રાહીમ ખલીલુલ્લાહ છું. એક સલાત પઢે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. હું જ ઇબ્રાહીમ ખલીલુલ્લાહ છું. અને બીજો મસલો એ છે કે યાદ રાખજે, તને દુઆનો દસ્તુર હું સમજાવી દઉં કે અલ્લાહની બારગાહમાં
ક્યારે ક્યારે ઘણા લોકોની દુઆ કબૂલ કેમ નથી થતી અને ઘણા લોકોની દુઆ જલ્દી કબૂલ થઈ જાય છે? એનું કારણ એ છે કે ખુદાવંદ કરીમ જેના અવાજને પસંદ નથી કરતો, ખુદા એમની દુઆઓને જલ્દી કબૂલ કરી લે છે, જેથી કરીને પાછો ખુદાની બારગાહમાં એ ન આવે. અને ખુદા જેના અવાજને પસંદ કરે છે, ખુદા એની દુઆઓને દૂર અને દેરથી રદ કરે છે. ખુદા ચાહે છે કે મારો બંદો ઓર અને और मारी बारगाह में आवतो रहे. एक सलात पढ़ी मोहम्मद वाले मोहम्मद पर. अज़ीज़ान मोहतरम, अगर मारी दुआओ कबूल नहीं थाती तो एमां पण निराश थवानुं नथी. क्यारे क्यारे दुआ न कबूल थवानी अंदर मारी बेहतरी होय छे, मारो एनी अंदर फायदो होय छे. पण ते छतां दुआओ करवानी छे, चाहे सवाब माटे केम ना होय. दुआओनो ज्यारे मौसम आवे तो ए मौसमनी अंदर पण दुआओ करवानी छे. पण हकीकी मसलो ए छे के आ मुसलमान याद राखजे, दुआ जे छे दुआनी जगह दिल छे. अगर आ दिल मुर्दा थई गयो, आ हृदय मुर्दा थई गयो, तो पछी दुआ कबूल थवानी आशा न राखजे. अज़ीज़ान मोहतरम, काल थी आ बीमारियों ने इंशाअल्लाह ताला एक पछी एक बयान करवानी कोशिश करशो. रसूल करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम જ્યારે કયામતનો દિવસ આવશે અને લોકો જન્નતમાં હશે, અને કે આપણે બધા ઇન્શાઅલ્લાહ તાઆલા, એક માણસ ઇલાહી આમીન ના બોલે, આપણે બધા ઇન્શાઅલ્લાહ જન્નતમાં હશું ઇન્શાઅલ્લાહ તાઆલા. અને જ્યારે જન્નતમાં લોકો એકબીજાના દરજ્જાઓને જોશે તો એમાં નજર એક એવા માણસ ઉપર પડશે કે જેનો દરજ્જો બહુ જ બલંદ ખુદાએ રાખ્યો હશે. લોકો યાની કે આપણે બધાય સવાલ કરશો, ખુદાયા આ તો એ જ હતા કે જે ભાવનગરની મજલિસમાં હાજર હતા, આ બધા એ જ હતા કે જે એક થાલામાં સાથે ખાવા વાળા હતા, આ બધા એક હતા કે જે એકબીજાના પડોશીઓ હતા. ખુદાયા આમાંના અમુક લોકો ઉપર મકામમાં શા માટે ચાલ્યા ગયા? તો ત્યાંથી ને જવાબ મળશે કે આ એ લોકો છે કે જેની ખુદાએ ક્યારે પણ એક દુઆને કબૂલ નથી કરેલી. એ વખતે જન્નતીઓ કહેશે, આઈ કાશ અમારી એક પણ દુઆ કબૂલ ન થઈ હોત તો અમો પર ત્યાં હોત. લોકો એ વખતે ઈર્ષા કરશે કે કાશ અમારી પણ દુઆઓ એક પણ કબૂલ નથી હોત. અઝાને મુહતરમ, દુઆનો જે મસલો છે એના માટે મહેનત કરવાની છે, કોશિશો કરવાની છે. અને કઈ રીતે રસૂલ કરીમે આપણને સમજાવ્યું છે, અગર દુઆઓ કબૂલ નથી થતી તો એના ઘણા કારણ છે. 10 આપણે બયાન કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા. પણ આપણે દુઆ કરીએ છીએ ક્યારે? એ જ તો છે ને મોટી બીમારી. મારી તમારી બીમારી ખુદા ક્યારે યાદ આવે? જ્યારે જિંદગીમાં મુશ્કેલાત આવેલા. અને ઇન્શાઅલ્લાહ તાઆલા આ બીમારી આપણી અંદર નહીં હોય. પરવરદિગારે આલમ આવા લોકોનું zikr કુરાનમાં કર્યું છે. અને તમે આપણે બધા ઇન્સાફથી પોતાના હાથને દિલ ઉપર રાખીને કે હું એવામાં તો નથી. પરવરદિગારે આલમ સૂરા યુનુસ કુરાન મજીદનો 10મો સૂરો છે, આયતનું નિશાન છે 12 इरशाद रब्बुल इज्जत थयो कयो बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नल इंसाना इदा मस्सहु दुर्रun दआना अला जंबिही कायमन अव काइदा. खरेखर इंसानની જિંદગીમાં જ્યારે થોડી મુસીબત આવે છે, થોડી બલા આવે છે, થોડી પરીક્ષા અને ઇમ્તિહાન આવે છે, દઆના અલા જંબે, ઈ સૂતો પણ પડ્યો હોય ને, મારી ભાષામાં કહું છું મરવાને પણ પડ્યો હોય, દાના અલા જંબે, એ લેટી લેટીને બિસ્તર ઉપર પણ અમારી બારગાહમાં દુઆ કરે છે. અને અગર એની તબિયત વધારે સારી હોય તો કાયમન ઊભો ઊભો પણ અમારા બારગાહમાં દુઆ કરે છે. કાયદન બેઠો બેઠો પણ અમારી બારગાહમાં દુઆ કરે છે. ક્યારે? ઇદા મસ્સહુ દુર્રુન વ ઇદા કશફના અન્હુ દુર્રહ
પણ જ્યારે અમો એની મુસીબતને દૂર કરી નાખે છે, જ્યારે અમે એની પરેશાનીમાંથી મુક્ત કરી નાખે છે, તો એની હાલત શું બની જાય છે? મર્રા કલ્લમ યદઉના, ઈ એવી રીતે ત્યાંથી પસાર થઈ જાય છે જ્યારે એને કઈ દુઆ કરવાની જરૂર પણ નહોતી પડી. એલા દુર્રિન મસ્સહુ, ના એના ઉપર કઈ મુસીબત આવેલી હતી, ના કોઈ દુઆ કરવાની એને જરૂર હતી. બસ જ્યારે મુસીબત આવે છે ત્યારે જ બંદો મારી બારગાહમાં આવે છે. જ્યારે મુસીબત ઇમ્તિહાન નથી હોતું, બંદો ખુદાને ભૂલી જાય છે. અઝાને મુહતરમ, શું ક્યારે ક્યારે આપણા ઉપર પરેશાનીઓ આવે છે ત્યારે જ આપણે ખુદાને યાદ નથી કરતા? ત્યારે શું આપણે દુઆઓ નથી કરવા લાગતા? અને એ વખતે પણ દુઆઓ અગર કરીએ છીએ તો ફક્ત જબાનથી, દિલનું એમાં હોવું બહુ જ મુશ્કેલ છે. હાલાકી આપણે બતાવ્યા કે દુઆનો રસ્તો, હકીકી ચલાવવાનો રસ્તો જે છે એ ઇન્સાનનું દિલ છે. દુઆ જે છે એ દિલથી નીકળવી જોઈએ, ચાહે બંદાના લબ ન હાલે, ચાહે બંદાની જબાન ન ચાલે. અને આ કરબલા જેને મનાવવા માટે, જેની યાદને તાજા કરવા માટે આપણે જમા થયા છે, શું એની અંદર દુઆ છે યા નહીં? એની અંદર પણ દુઆ છે. શું આપણે ઝાકીરીને કિરામથી નથી સાંભળતા કે જ્યારે કરબલાના બનાવને રસૂલે કરીમે પોતાની દીકરી ફાતિમા ઝહરા અલૈહા સલામ જ્યારે બીબી પાક બતુલને રસૂલે કરીમે આ બનાવ જે થવા વાળો હતો એની વ્યાખ્યાઓને પેશ કરેલી, તો આપણે મજલિસોની અંદર સાંભળતા આવ્યા છે કે જ્યારે આ દાસ્તાન, દર્દનાક દાસ્તાનનો zikr જનાબે ફાતિમા અલૈહા સલામે સાંભળી લીધો તો રોતા રોતા બાબા જાનતીને સવાલ કર્યો, બાબા, મારો ફરજંદ 3 દિવસનો ભૂખો અને પ્યાસો શહીદ થઈ જશે, એ વખતે મારા લાલ ઉપર રડશે કોણ? બાબા, શું એ વખતે તમે હશો? હું નહીં બેટી, હું નહીં હઈશ. બાબા, શું એ વખતે અલી હશે? કહ્યું અલી પણ નહીં હશે. બાબા, એ વખતે હું હઈશ? નહીં બેટી ફાતિમા, એ વખતે તમો પણ નહીં હશો. બસ બીબી ફાતિમા અલૈહા સલામ રડી રડીને કહેવા લાગ્યા કે બસ બાબા, અગર હું નહીં હઈશ તો હું ખુદાની બારગાહમાં દુઆ કરું છું કે ખુદાયા, મારા લાલના ગમમાં જે અઝાદાર રડવા વાળાઓ છે એને તું જન્નત નસીબ કરજે. ને મારી દુઆ છે, એ બાબા, હું ફાતિમા જન્નતમાં દાખિલ નહીં થાવ જ્યાં સુધી મારા હુસૈનના અઝાદાર દાખિલ ન થાય. હું કહીશ, બીબી, તમારી દુઆ કબૂલ થઈ ગઈ. શા માટે? કારણ કે રસૂલે જવાબમાં કહ્યું હતું, કહ્યું બેટા, ફિકર ન કરો, આપણે નહીં હશું પણ ખુદા એક એવી કોમને લાવશે, એ કોમના બુઝુર્ગો હુસૈનના બુઝુર્ગો ઉપર ગિરિયા કરશે. ખુદા એક એવી કોમને પેદા કરશે, એ કોમની औरतो હુસૈનની औरतो ઉપર ગિરિયા માતમ કરશે. ખુદા એક એવી કોમને પેદા કરશે, એ કોમના નાના નાના બાળકો જે છે હુસૈનના નાના નાના બાળકો ઉપર રડશે. હું કહીશ, એ શહેઝાદી, મુબારક થાય તમને, તમારી અને બાબાની ઈચ્છા જે હતી એ પૂરી થઈ ગઈ. આવો અમારા દરબારમાં, બુઝુર્ગો પણ હાજર છે, અરે નવજવાનો પણ હાજર છે, મા બહેનો પણ હાજર છે, અરે બચ્ચાઓ પણ ગિરિયા કરવાને તૈયાર છે. આ અઝીઝો, આજે આપણે zikr કેનો કરીએ છીએ? આજે હુસૈન મઝલૂમ એમના મકસદ સુધી પહોંચી રહ્યા છે. તારીખની અંદર મળે છે કે હુસૈન મદીનાની સફરને તય કરતા કરતા આજે એક એવી જગ્યા ઉપર આવી ગયા છે કે જ્યાં રિવાયતની અંદર મળે છે કે હુસૈનની સવારી હવે આગળ નથી વધતી. અને મકાતિલમાં મળે છે કે હુસૈનને 7 સવારીઓને બદલાવી પડેલી. જ્યારે સવારીઓ આગળ ન વધી
તો અજીબ જુમલા અરબાબે મિંબરથી આપણે સાંભળ્યા છે કે શાયદ હુસૈન મઝલૂમની ઝબાનમાંથી આ નીકળ્યા હોય, હા હુના મહલ્લો રે હાલના. અરે આ લોકો આ એ જગા છે કે જ્યાં આપણને ખુદાની મુલાકાત કરવાની છે. અરે હા હુના મક્તલો રે શાલના. અરે આ એ જગા છે કે જ્યાં આપણા મર્દોને કતલ કરવામાં આવશે. અરે હા હુના મશફકો દિમાઈના. અરે આ એ જગા છે કે જ્યાં અમારા ખૂનને રેડવામાં આવશે. અરે હા હુના મذهબો મذبحو અતફાલના. અરે આ એ જગા છે કે જ્યાં આપણા નાના નાના બાળકોને ઝબાહ કરવામાં આવશે. હા અઝાદારો, એ જગા પણ આવી ગઈ. જ્યારે સવારીઓ આગળ ન વધી તો હુસૈને લોકોને પૂછ્યું, અરે કોઈ જઈને ઇત્તલા કરે આ જગાનું નામ શું છે? અરે બની અસદ વાળા આવ્યા અને કહ્યું કે આ જગાને અમો નઈ નવાજને ઓળખીએ છીએ. હુસૈને કહ્યું કોઈ બીજું નામ નથી. કોઈ આવીને જવાબ આપ્યો, આ જગાનું નામ શત્તુલ ફુરાત છે. હુસૈને કહ્યું નહીં, કોઈ ઓર નામ છે. એક બુઝુર્ગને બોલાવવામાં આવ્યા. એ હુસૈનના સામે આવ્યા અને કહ્યું, યબ્ન રસૂલિલ્લાહ, અમારા દાદા પરદાદા આ જગાને કરબલા કહેતા હતા. બસ જ્યારે કરબલાનું નામ આવું હતું, હુસૈને કહ્યું, અબ્બાસ ખૈમા લગાવવાની તૈયારી કરી લ્યો. અરે આ જગા આવી ગઈ છે. પણ તારીખની અંદર મળે છે કે આ સવારીઓમાં એક સવારી ઉપર જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ છે. એનું દિલ તડપી રહ્યું છે. જ્યારે એમને સમાચાર મળ્યા કે અહીં ઉતરવાનું છે, હુસૈન મઝલૂમને ઇત્તલા મળી કે જનાબે ઝૈનબ સવારી ઉપર છે, તો જનાબે ઝૈનબે હુસૈનને કહ્યું, માજાયા, અરે આ કઈ જગા છે? અહીં અમારું દિલ ગભરાઈ રહ્યું છે. આ જગા ઉપર આવીને મને ચેન નથી મળતો. બસ હુસૈને તસલ્લી આપેલી. કહ્યું, બહેન સબર કરો, આપણી મંજિલ આખરી મંજિલ આવી ચૂકી છે. બસ અઝાદારો, હુસૈન હવે કરબલામાં પહોંચી ગયા છે. અરે આવવાની સાથે બની અસદ સાથે ઠેરાવ કર્યો કે આ લોકો હુસૈન આવી ગયા છે. હું ચાહું છું તમારાથી આ જમીનને ખરીદી લઉં. બસ જમીનનો 60,000 દિનાર યા દિરહમની અંદર થઈ ગયો. પણ હુસૈને શરત મૂકેલી. કહ્યું, એ બની અસદ વાળાઓ, એક વખત આવશે આ જમીન તમારાથી હું લઉં છું, પણ એની શરત છે કે જ્યારે દૂર દરાજથી મારા ઝાયરો આવે, અરે એ લોકો વાયદો કરો, મારા ઝવારોને તમો 3 દિવસ સુધી મહેમાન બનાવશો. અરે એમની ચાકરીઓ ખિદમત કરશો. અરે બની અસદ વાળા કબૂલ કર્યા. અરે આઝાદારો, ત્યારબાદ હુસૈને કહ્યું, મને તમારાથી અમુક વસિયત કરવી છે. અને કહ્યું, બની અસદના મર્દો તમે હાજર થાવ. અને બની અસદના મર્દો હાજર થઈ ગયા. હુસૈન સામે ઉભા રહ્યા અને કહ્યું, હે બની અસદના મર્દો, અરે અમુક દિવસ બાદ આ સરજમીન ઉપર અમારા લાશા બે ગોરો કફન પડેલા હશે. અરે તમારાથી એક નાની વિનંતી છે, જ્યારે અમારા લાશો જુઓ, અરે અમારી લાશોને દફનાવશો. બસ ત્યારબાદ હુસૈને કહ્યું, એ બની અસદના લોકો, હુસૈન ચાહે છે કે તમારી ઓરતોને હાજર કરવામાં આવે. અરે બની અસદની ઓરતો આવેલી. હુસૈને કહ્યું, એ કનીઝાને ખુદા, મુજ હુસૈનની એક માંગણી છે. અરે અમુક દિવસ બાદ અમારા લાશાઓ બે ગોરો કફન પડ્યા હશે. અગર તમારા મર્દો અરે કામકાજના લીધે અમારી લાશોને દફનાવતા ભૂલી જાય, આય બીબીઓ તમારા શૌહરોને યાદ અપાવતા રહેજો. અઝીઝો, હવે કયામતના જુમલા આવે છે. જ્યારે હું આ રિવાયતને પઢું છું, નથી પડી શકતો, પણ શું કરું? અરે ઝહરાની ખિદમત કરવી છે. એકવાર હુસૈને કહ્યું, અરે એ બીબીઓ, અગર બને તમારા નાના નાના બચ્ચાઓને બોલાવો. અઝીઝો, મારું દિલ કહે છે આ ઓરતો પોતાના ઘરોમાં
મસ્જિદોમાં ગઈ હશે અને કહ્યું હશે, એ બચ્ચાઓ ચાલો રસૂલના નવાસા બોલાવી રહ્યા છે. આ બચ્ચાઓને ખબર છે કોણ બોલાવી રહ્યું છે? હુસૈન રસૂલના નવાસા, જન્નતના જવાનોના સરદાર બોલાવી રહ્યા છે. મારું દિલ કહે છે શાયદ નાના નાના બચ્ચાઓ કહેતા હશે રસૂલના નવાસા બોલાવી રહ્યા છે, આજે કોઈ ને કોઈ ઇનામ મળશે. રસૂલ ઝાદા આવેલા છે, એ આપણને કોઈ ઇનામ આપશે જેનાથી આપણને તસલ્લી મળશે. પણ એ નાની નાની જાનને શું ખબર? અરે હુસૈન સામા એવો ઇનામ માગશે. અરે બચ્ચાઓ હાજર થયા. અરબાબે મિંબર બયાન કરે છે, હુસૈન મદલૂમ ઘૂંટણીઓ પર બેઠા. અરે જ્યારે નાના નાના બચ્ચાઓ આવ્યા, હુસૈને બચ્ચાઓને શાયદ પ્યાર કર્યો હશે અને કહ્યું, અહીં નાના નાના બાળકો, હુસૈન તમારાથી ઇલ્તિજા કરે છે. અરે આશુર બાદ જ્યારે અમારી લાશો બે ગોરો કફન પડેલી હોય, અગર તમારા માવિત્રોએ અમને ન દફનાવ્યા હોય તો એ બચ્ચાઓ આ મેદાનમાં ખેલતા ખેલતા, અરે રમતા રમતા આવજો. અરે રમતા રમતા એક મુઠ્ઠી ખાક અમારી લાશો પર નાખજો. અરે તાકી અમારી કબરો બની જાય. અઝાદારો કરબલામાં હુસૈન દાખિલ થયા. બચ્ચાઓથી કામ લીધું. થોડી વાર પહેલા આપણા ઝાકીર એક મરસ્યો પડ્યો, એ પણ હકીકત છે. તમને ખબર છે હુસૈને બચ્ચાઓને 2 વાર કરબલામાં બોલાવ્યા છે. એક વાર જ્યારે કરબલામાં દાખિલ થયા અને બીજી વાર ક્યારે આ બચ્ચાઓથી હુસૈને કામ લીધું છે. તારીખની અંદર મળે છે કે આશુરના દિવસે જ્યારે જનાબે અલી અકબરનો લાશો હુસૈન ખૈમા તરફ લાવવાની કોશિશ કરતા, એક વખત બની અસદના, બની હાશિમના બચ્ચાઓને પુકાર્યા અને કહ્યું, આ ઝઈફ બાપથી જવાનનો લાશો નથી ઉપડતો. એ બચ્ચાઓ, અરે આવીને હુસૈનની મદદ કરો. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. بسم الله الرحمن الرحيم. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهلا وتضل بها النفاق وأهلا وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة برحمتك يا أرحم الراحمين. رب صل على محمد وآله الطاهرين.